Hello students, welcome to you all on our YouTube channel. Students, today we are going to talk about Standard 12th English Unit 3, and in Unit 3 there is Read 1 Manage Your Stress. તો આજે આપણે ધોરણ 12 અંગ્રેજીમાં જે યુનિટ 3 છે એમાં જે વાંચન 1 છે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને પ્રબંધિત કરો અથવા તમારા તણાવનું નિયમન કરો. તો આજે આપણે આપણા આ લેસન વિશે વાત કરીશું અને એમાં પણ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત કરવું, મેન્ટલ એટલે કે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતાને. આપણું મન છે ને એ ફ્લેક્સિબલ છે, વારંવાર બદલાયા કરે છે. તો એ વારંવાર ન બદલાય, કોઈ એક ડિસિઝન ઉપર કાયમ રહે, એના માટે એને મજબૂત કરવું જોઈએ. તો આજનું આપણું આ જે લેસન છે એના અંદર તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આજના આ દોડધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ જે છે ને એ જાણે કે અજાણે તણાવનો તો અનુભવ કરે જ છે. પછી એ હું હોય, તમે હોય, તમારા પેરેન્ટ્સ હોય કે તમારા કોઈ પણ સંબંધી હોય, ત્યારે આ તણાવને નિયંત્રિત કરવો એ ખરેખર ખૂબ જ આવશ્યક બની ગયું છે. આપણું મન જે છે ને, તો આપણું મન, આપણી લાગણીઓ અને આપણા શરીર આ બધું એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. તો હવે આપણા મન ઉપર આપણી લાગણીની અસર કેવી રીતે ન થાય, આપણે કેવી રીતે સરસ અને સુંદર ડિસિઝન લઈ શકીએ, એના માટે શું કરવું, એની વાત આપણને આ લેસનમાં આપવામાં આવેલી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન વી વિલ અન્ડરસ્ટેન્ડ હિયર ધીસ લેસન એન્ડ ટ્રાય ટુ ગેટ ધ આઈડિયાઝ કે વોટ ડઝ ઇટ સે. તો આ લેસન આપણને શું કહેવા માગે છે એનો આપણે આ આઈડિયાઝ મેળવીશું. તો લેટ સ્ટાર્ટ ધ લેસન મેનેજ યોર સ્ટ્રેસ. ઓકે સ્ટુડન્ટ્સ, સો લેટ્સ રીડ ધ લાઇન્સ એન્ડ એક્સપ્લેન ઇટ. Mind, emotions and body are all closely interlinked and always work together. માણસનું મન, માણસની લાગણીઓ અને માણસનું શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ ત્રણ ક્લોઝલી એટલે કે ગાઢપણે, ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાયેલા હોય છે, અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા હોય છે. ઇન્ટરલિંક્ડ હોવું એટલે કે સંકળાયેલું હોવું, નહીં સાથે કનેક્ટેડ હોવું, કોઈ વસ્તુ સાથે, કોઈ બાબત સાથે. ઇન્ટરલિંકનો મતલબ એમ પણ થાય છે કે કો રિલેટેડ, એકબીજા સાથે જોડાયેલું અથવા સંકળાયેલું હોવું, અને ક્લોઝલી એટલે કે ગાઢપણે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. અને આ જે છે માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, કે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ થવું એટલે કે જુદું પાડવું અથવા અલગ તારવવું, સેટ અપાર્ટ યા તો સેપરેટ. તો કે ઇટ હેલ્પ્સ યુ એ તમને મદદ કરે છે અલગ પાડવામાં, ધેમ એટલે કે તેઓને, માઇન્ડને, ઇમોશન્સને અને બોડીને, મોર ક્લિયરલી. આ ત્રણ પોતાને અલગ પાડવામાં તમને મદદ કરે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેમને સમજવાનો પ્રયત્ન કરો છો અલગ અલગ રીતે. તો તમે માઇન્ડને અલગ રીતે સમજો છો, ઇમોશન્સ એટલે કે લાગણીઓને અલગ રીતે સમજો છો, બોડીને તમે અલગ રીતે સમજો છો, તો આ તમને મદદ કરે છે અલગ અલગ તારવવામાં તેઓને એકદમ ક્લિયરલી. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, તો અહીંયા કહેલું છે કે અગર તમે એ તમામને જો તમે અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરો ને, તો તમને એટલે કે એ બધાને જુદા જુદા તારવવા સહેલા થઈ પડે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ, એ મદદ કરે છે શા માટે? તો અલગ અલગ તારવવામાં, ધેમ એટલે કે તેઓને, મોર ક્લિયરલી. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ, જો તમે તેમને સમજવાનો પ્રયત્ન કરો છો ને, એ પણ કેવી રીતે? અલગ અલગ રીતે. તો એ તમને અલગ અલગ તારવવામાં મદદરૂપ થાય છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે મેન્ટલ કેપેસિટી છે ને,
યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે કે તમારી માનસિક ક્ષમતાઓ. તો તમારી માનસિક ક્ષમતાઓ કઈ કઈ છે? કેપેસિટી એટલે કે ક્ષમતા. તો કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટનો મતલબ થાય છે કે કોઈ ઠેકાણે એકત્ર કરવું તમારો વિચાર અને તમારા પ્રયત્નને એક બાબત પર એકાગ્ર કરવા, કંઈ પણ હોય એને કહેવાય કોન્સન્ટ્રેટ. ફોકસ ઓન આપણે કહીએ છીએ ને, ફોકસ ઓન, યા તો અસેમ્બલ, ફોકસ ઓન વગેરે વગેરે. કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર, તમારી જે માનસિક ક્ષમતાઓ છે એ કઈ છે? તો દે આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો, યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ એટલે કે તમારી ક્ષમતા. કઈ ક્ષમતા? તો એકાગ્રચિત્ત થવાની, કે તમારી એકાગ્રચિત્ત થવાની ક્ષમતા એ પણ તમારી માનસિક ક્ષમતા જ છે. બીજું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતીને પ્રાપ્ત કરવી, એ પણ તમારી મેન્ટલ કેપેસિટીઝ કહેવાય. બીજું, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી જે પણ માહિતી હોય એને યાદ રાખવી, રિમેમ્બર. બરાબર? તો એ પણ તમારી એક મેન્ટલ કેપેસિટી જ છે, માનસિક ક્ષમતા જ છે. તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમારી ક્ષમતા એકાગ્રચિત્ત થવાની છે તે, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીનું સંપાદન કરવું અથવા પ્રાપ્ત કરવી એ. પછી ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અથવા જૂની માહિતીને યાદ રાખવી તે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમારે એક એવી પોઝિશનમાં આવવું, તેમજ ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે કે તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય મેળવવું, એક ક્ષમતા મેળવવી. તો અહીંયા કહેલું છે કે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન. ટુ બી ઇન અ પોઝિશન એટલે કે તમારે એક ક્ષમતા મેળવવી. શાની ક્ષમતા? તો ટુ થિંક લોજિકલી, તર્કબદ્ધ રીતે વિચારવું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ તમારી એક પ્રકારની માનસિક ક્ષમતા થઈ ગઈ. ફરીથી એને યાદ કરી જુઓ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્રચિત્ત થવું, ધ્યાન ધરવું, એની ક્ષમતા તમારી. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને પ્રાપ્ત કરવી, ઓલ્ડ માહિતી હોય કે પછી ન્યૂ માહિતી હોય એને યાદ રાખવી. અને પછી ટુ બી ઇન અ પોઝિશન એટલે કે સામર્થ્ય મેળવવું, ક્ષમતા મેળવવી. શા માટે? ટુ થિંક લોજિકલી, તર્કબદ્ધ રીતે વિચારવાની ક્ષમતા કેળવવી. આ બધી જ બાબતો જે છે એ તમારી માનસિક ક્ષમતામાં આવે છે. હવે આગળ જઈએ. You need your mental capacities in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. Day-to-day decisions. તો અહીંયા શું કહ્યું છે? જો વિદ્યાર્થી મિત્રો, કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે જરૂર છે તમારી માનસિક ક્ષમતાની. શા માટે જરૂર છે? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે કે ભણવા માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ કરવાનો મતલબ થાય છે એન્ફોર્સ કરવું એટલે કે દબાણ કરવું. કમ્પલ, ઇમ્પોઝ, એન્ફોર્સ, લેવી આ બધા એના સમાનાર્થી શબ્દો છે. તો કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી અભ્યાસ કરવા માટે, ટુ વર્ક કામ કરવા બદલ, અને ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કે વર્કેબલ ઓર્ડર એટલે કે ક્રિયાશીલતા લાવવા માટે. તો કે તમારા જીવનમાં ઓન યોર લાઈફ એટલે કે તમારા જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે. બરાબર? એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, તેમજ દિન પ્રતિદિન રેશનલ એટલે કે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે. ડે ટુ ડે એટલે કે દિવસના, પ્રતિદિન તેમજ પ્રતિદિનના વિવેકપૂર્ણ ડિસિઝન્સ એટલે કે નિર્ણય લેવા માટે તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર છે. તમારા માનસિક ક્ષમતાની, તમારા મનની ક્ષમતા એની ખૂબ જ જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જ તમે કોઈ ક્લિયર ડિસિઝન ઉપર આવી શકો છો. એન્ડ whenever you just try to understand and that is the time of taking a decision. જો ક્યારે પણ એવો સમય આવે ડિસિઝન લેવાનો, ટેક ધ ડિસિઝન લઈ લેવું,
Don't spend much time for taking such kind of decision which are very in a speed. કે જે ડિસિઝન તુરંત લેવાના હોય તો એ ડિસિઝન લઈ લેવા, એ ડિસિઝન સાચા છે કે ખોટા છે, સારા છે કે ખોટા છે, એ પછી સમય ઉપર છોડી દેવું. પરંતુ ડિસિઝન લેવાનો સમય આવે ત્યારે ડિસિઝન લેવું જ. તો અહીંયા આની વાત કરી છે અને એના માટે તમારા માનસિક ક્ષમતાની બહુ જ જરૂર છે. કારણ કે તમને પણ ખબર પડે છે કે સારું ડિસિઝન શું છે અને ખરાબ ડિસિઝન શું છે. બરાબર? તો ટ્રાય ટુ સ્ટડી ધ સિચ્યુએશન એન્ડ ટેક ધ ડિસિઝન. પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો અને પછી નિર્ણય લેવો. હવે આગળ જોઈએ. સો હિયર વન એક્ઝામ્પલ ઇઝ ઓલ્સો ગિવન. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. તો એક ઉદાહરણ આપેલું છે કે ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારી પાસે પસંદગી કરવાની હોય, તમારે ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારે પસંદગી કરવાની હોય ઓફ વોકિંગ ટુ વર્ક, કે ચાલીને કામ પર જવું, ઓર ટેકિંગ ધ કાર, અથવા કાર લઈને જવું, એમ કે કામ પર. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? તમારી સામે બે ચોઇસ છે, બે પસંદગી છે કે વોકિંગ ટુ વર્ક, ચાલતા કામ પર જવું, ઓર ટેકિંગ ધ કાર, કે કાર લઈને. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, અને બીજી બાબત એ છે કે બહાર વરસાદ વરસી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થયેલી છે. તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ, અને આ બંને બાબતો, વધારે વરસાદ પડવો અને તમને શરદી થવી, દેટ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, કે જે તમને દોરી જશે. કઈ બાજુ દોરી જશે? એ ડિસિઝન ઉપર દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. કારણ કે તમે વિચાર્યું તમારી માનસિક ક્ષમતા પ્રમાણે, અને તમે કયા ડિસિઝન ઉપર આવ્યા? તમે એ ડિસિઝન ઉપર આવ્યા કે મારે કાર લઈને જવું બહુ સારું રહેશે. ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. સમજ્યા? કે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી એકની જે પસંદગી કરવાની હોય, તમને શરદી પણ થઈ હોય, સખત વરસાદ પણ વરતો હોય, તો આ બધી હકીકતને તમે ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય તમે યોગ્ય ગણો છો. તો that would be a rational decision based on the current situation. કરંટ સિચ્યુએશન એટલે કે હાલની પરિસ્થિતિને બેઝડ ઓન એટલે કે ધ્યાનમાં લેતા દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તમારું આજે ગાડી લઈને જવું એ ડિસિઝન જે છે ને, એ ડિસિઝન તમારું એક રેશનલ ડિસિઝન ગણાય, એટલે કે વિવેકપૂર્ણ ડિસિઝન ગણાય. તમારો નિર્ણય જે છે એક વિવેકપૂર્ણ નિર્ણય ગણાય છે. તો તમે વિચાર્યું, તમારા મનથી વિચાર્યું, તમે કન્ફ્યુઝ ના થયા. તમે વિચાર્યું કે વરસાદ તો વરસી રહ્યો છે, જોરદાર વરસી રહ્યો છે, કામ ઉપર જવું તો કામ ઉપર તો જવું જ પડશે. જો કામ ઉપર નહીં જઈએ તો જે અટકેલા કામ છે બધા પૂરા નહીં થાય. બીજી વાત એ કે ઓફિસમાં સરનું સાંભળવું પડશે, શરદી પણ થઈ ગઈ છે, તો કંઈ વાંધો નહીં, મારી પાસે ગાડી છે ને. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટ્રાવેલ બાય ધ કાર, અને કારથી ટ્રાવેલ કરવું ઇઝી થઈ જાય છે. તો આ એક તમારા એક પ્રકારના યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે એના આધારે તમે આ નિર્ણય લીધો. અને આ નિર્ણય જે છે એ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ધેટ વોઝ રેશનલ ડિસિઝન, એક વિવેકપૂર્ણ ઉપયોગ ગણાયો છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો યુ આર ગેટિંગ ધ પોઈન્ટ વોટ એવર આઈ એમ સેઇંગ. હું જે કહી રહ્યો છું તમે સમજી રહ્યા હશો. હવે આપણે આગળના પેરેગ્રાફમાં જઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ મેક unemotional choices, to store and to retrieve information and to order and calculate. તો માઇન્ડ વિશે વાત કરેલી છે. હવે વન બાય વન અલગ અલગ એમને તારવ્યા છે, તો જોઈએ. સો સ્ટુડન્ટ્સ, માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. તમારું જે મન છે ને એ તમારો એક વિવેક તેમજ લોજિકલ પાર્ટ એટલે કે તર્કપૂર્ણ ભાગ છે. વિવેકપૂર્વકનો અને તર્કપૂર્ણ ભાગ છે કે જે દેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, એટલે કે અનઇમોશનલ એટલે કે અતિ ભાવનાશીલ પસંદગી જે કરવાની હોય છે એ કરતાં તમને અટકાવે છે. ઇટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ ચોઇસીસનો મતલબ થાય છે કે જે ભાવનાશીલ પસંદગી હોય એ કરતાં અટકાવવા. બીજું ટુ સ્ટોર એટલે કે માહિતીને સંગ્રહી રાખવા. અને બીજું છે એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને જે માહિતી ભૂલાઈ ગઈ છે ને, વિસરાઈ ગઈ છે ને, એ માહિતીને રિટ્રાઈવ કરવું એટલે કે પાછું મેળવવું. ગેટ બેક કરવું, ગેટ બેક અંડર કંટ્રોલ અથવા પોઝેશન એટલે કે ને પાછું મેળવવું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો,
ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. જે મન છે તમારું વિવેકપૂર્ણ અને એક તર્કપૂર્ણ અંશ છે. દેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે ચોઇસીસ ભાવનાશીલ પસંદગી છે એને કરતાં અટકાવે છે. અનઇમોશનલ એટલે કે અભાવનાત્મક પસંદગી કરાવડાવે છે, એટલે કે ભાવનાત્મક પસંદગી કરાવતા અટકાવે છે. ટુ સ્ટોર, માહિતીને સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને જે ભૂલાઈ ગયેલી અથવા વિસરાઈ ગયેલી જે માહિતી હોય છે એને પરત મેળવવા તમારું મન જે છે એ કાર્ય કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એ શું કરે છે? એ કેલ્ક્યુલેટ કરે છે, ગણતરી કરવા માટે પણ, અને ઓર્ડર એટલે કે સંચય કરવા માટે પણ. માહિતી જે છે એની, તો માહિતીને પરત મેળવવી, એ માહિતીનો સંચય કરવો, સ્ટોર કરવો. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, એને ગણતરી કરવી, તર્કબદ્ધ રીતે ગણતરી કરવી, એના માટે મનનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. હવે જુઓ, આ જે મન છે ને, મન એ કાઉન્ટર પાર્ટ છે. અને કાઉન્ટર પાર્ટ એટલે આપણે કહીએ છીએ કે ડુપ્લિકેટ ઓર વન સિમિલર ટુ અનધર, કે સમાન અથવા એવો અર્ધભાગ. કાઉન્ટર પાર્ટ એટલે કે સમાન અથવા એવો અર્ધભાગ. તો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તો કે લાગણીઓનું પ્રતિરૂપ છે, ઇમોશન્સનું એક પ્રતિરૂપ છે, અથવા આપણે કહી શકીએ છીએ કે એક સમાન એવો અર્ધભાગ છે. તો જે મન છે એ લાગણીઓનો જ એક અર્ધભાગ છે. આગળ જોઈએ, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. તો અહીંયા લખેલું છે કે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. તો સૌથી પહેલાં ઇન્ટરેક્શનનો મતલબ થાય છે કે એક્શન રિએક્શન. તો કોની વચ્ચે? બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મન અને લાગણીઓ વચ્ચે જે એક્શન અને એનું રિએક્શન થાય છે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? તો એક્ઝામ નર્વસ. એક્ઝામમાં તમે નર્વસ થઈ જાઓ છો ને પરીક્ષા વખતે, ઘણી બાબતો તમને યાદ આવી જાય છે અને ઘણી બાબતો ભૂલાઈ જાય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો પરીક્ષા વખતનો જે ભય છે ને એ ભય એક્શન રિએક્શનનો, મન અને ઇમોશનની એક્શન રિએક્શનનો એક બહુ જ સુંદર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. જો વિદ્યાર્થી બહુ સુંદર વાત કરેલી છે અહીંયા, અને આ બધું તમને જ લાગુ પડે છે, અને આ થતું જ હોય છે હરેક વ્યક્તિના જીવનમાં, પછી તમે હોય કે હું હોય. તો જોઈએ શું કહે છે? તો અહીંયા કહે છે કે યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી જે માનસિક ક્ષમતા છે હેઝ હેલ્પ્ડ યુ, એ તમને મદદ કરે છે. યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, તમે જે પણ તૈયાર કરેલું છે, તમારી પાસે જે પણ તમે વાંચીને ગયા હશો એ બધું જ રિટેન કરવું. રિટેન મીન્સ વોટ? રિટેન મીન્સ કીપ ઓન, કન્ટિન્યુ, એટલે કે જાળવી રાખવાનું કામ કરે છે. કોણ? તો તમારી મેન્ટલ કેપેસિટી. તમારી માનસિક ક્ષમતા જે છે તમને મદદ કરે છે. શા માટે? તો તમે જે પણ વોટ એવર યુ હેવ રિવાઇઝડ, તમે જે પણ વાંચીને આવ્યા છો, જે પણ તૈયાર કરીને આવ્યા છો, જે પણ પુનરાવર્તન કરીને આવેલા છો, એ બધાને જાળવી રાખવાનું કાર્ય તમારું મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા કરે છે. યુ નો યોર સ્ટફ. યુ નો યોર સ્ટફ, તમે જાણો છો કે તમારે શું લખવાનું છે, તમને ખબર છે. બટ તો જો વિદ્યાર્થી, યુ નો યોર સ્ટફ મીન્સ વોટ એવર યુ નો, એ શું છે કે તમે જાણો છો તમારે શું લખવાનું છે. દેટ મીન્સ યુ નો યોર સ્ટફ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જેવા તમે તમારા પરીક્ષા રૂમમાં દાખલ થાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે તમે શું થવા લાગો છો? ઇમોશનલ થવા લાગો છો. જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ને ત્યારે તમે ઇમોશનલ થઈ જાઓ છો. શા માટે? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. તમને એવું થઈ જાય છે કે બહુ મુશ્કેલીભર્યું વાતાવરણ તમને એવું લાગે છે, મુશ્કેલીઓના તેવા ભયથી, બરાબર? એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, અને તમે ફેલ થશો એવા ભયથી તમે શું કરો છો? ઇમોશનલમાં આવી જાઓ છો, બરાબર? તો ફરીથી અહીંયા લખેલું છે કે જેવા તમે ક્લાસરૂમની અંદર એન્ટર થાઓ છો, એક્ઝામ રૂમની અંદર એન્ટર થાઓ છો,
એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. એટલે નપાસ થવાની કલ્પના કરીને અને બીજી અન્ય ડિફિકલ્ટનો અનુભવ કરીને એક્સપેક્ટ કરીને તમે ઇમોશનલ બની જાઓ છો. અને પછી તો શું થાય છે કે ઓલ ઓફ અ સડન અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કેરફુલી એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક સ્ટોર્ડ કરેલી, સાચવી રાખેલી જે માહિતી હોય છે ને ઇઝ નો લોંગર અવેલેબલ, એ તમારા મનમાંથી ગાયબ થઈ જાય છે, તમારા મનમાંથી નીકળી જાય છે. તો અહીંયા ઇમોશનલ અને માઇન્ડ વચ્ચે, માઇન્ડ એન્ડ ઇમોશન વચ્ચે એક ઇન્ટરેક્શન થાય છે, એક્શન રિએક્શન થાય છે. અને એ એક્શન રિએક્શનમાં ઇમોશન જીતી જાય છે. ઇમોશનના કારણે, ફેલ થવાની કલ્પનાના કારણે, બીજી અન્ય ડિફિકલ્ટીઝના કારણે તમે બહુ જ ઇમોશનલ થઈ જાઓ છો, નર્વસ થઈ જાઓ છો. અને એ જ નર્વસનેસ તમને પછી બધું જ ભૂલવાડી દે છે. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને પછી કશું જ તમારામાં રહેતું નથી. થોડું ઘણું જે સહેલું હોય એ રહે છે અને બીજું બધું તો બાષ્પીભવન થઈ જાય છે, ઉડી જાય છે. એમ કે આગળ જોઈએ, યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન્સ હેવ બેડ, બેડનો મતલબ થાય છે પ્રિવેન્ટેડ યા તો ઓબસ્ટ્રક્ટેડ. પ્રિવેન્ટ કરવું, રોકવું, સ્ટોપ્ડ, કે તમારી જે લાગણીઓ છે રોકી દે છે, સ્ટોપ કરી દે છે, બેડ કરી દે છે, પ્રિવેન્ટેડ કરી દે છે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે પણ તમે માહિતીને તમારી અંદર સંચય કરી રાખેલી હતી, જે પણ લાગણીઓને તમે તમારી અંદર જે પણ માહિતીને તમે તમારી અંદર સ્ટોર કરી રાખી હતી, ભરી રાખેલી હતી, સંગ્રહી રાખેલી હતી, એ બધી જ બાબતોને ત્યાં તમારી લાગણીઓ અવરોધે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે, અહીંયા લખેલું, શું તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ પણ એક પ્રતિક્રિયા આપો છો? એટલે કે નીચે અહીંયા જે પ્રતિક્રિયાઓ બતાવી છે એવી પ્રતિક્રિયામાંથી તમે કઈ પ્રતિક્રિયા કરો છો કોઈ? એવું તમને અહીંયા પ્રશ્ન પૂછેલું છે. તો જોઈએ આપણે કઈ કઈ પ્રતિક્રિયાઓ કરીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, હિયર વન ઓફ ધ બ્યુટિફુલ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ. એક સુંદર ક્વેશ્ચન કરેલો છે કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? એટલે નીચેનામાંથી આપેલા જે પણ અલગ અલગ સેન્ટેન્સીસ છે, પ્રતિક્રિયાઓ છે, એમાંથી જો તમે કોઈ પણ પ્રતિક્રિયા આપો છો, દેટ મીન્સ વોટ? દેટ મીન્સ દેટ ઇઝ ધ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. એટલે કે તે એક માનસિક તણાવની નિશાની છે. સો આર યુ સફરિંગ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ મેન્ટલ સ્ટ્રેસ? શું તમે આ પ્રકારની મેન્ટલ સ્ટ્રેસથી પસાર થઈ રહ્યા છો? તો એની વાત કરવાની છે કે આપણામાંના કોઈક વ્યક્તિ શું આ પ્રકારની ફિલિંગ્સ અનુભવે છે? તો તમારે સમજી લેવાનું કે દેર ઇઝ ઇન્ટરેક્શન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. તો ત્યાં તમારા મન અને લાગણીઓ વચ્ચે એક એક્શન રિએક્શન થઈ રહી છે. તો ચલો આપણે જોઈ લઈએ ફરીથી આ બધા જ વાક્યોને. સો ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કે તમને ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ એટલે કે અઘરું લાગે છે, ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકચિત્ત થવું, ઓન થિંગ્સ ઘણી બધી બાબતો ઉપર, કે ઘણી બધી બાબતો પર એકચિત્ત થવું તમને ઘણું જ ડિફિકલ્ટ લાગે છે. એક આ પહેલું પોઈન્ટ. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. એટલે કે તમને તમારી જે યાદશક્તિ છે ને એ લેટિંગ યુ ડાઉન, લેટિંગ યુ ડાઉન એટલે કે દગો દે છે. લેટિંગ યુ ડાઉનનો મતલબ થાય છે દગો દે છે. ફ્રિકવન્ટ એટલે કે વારંવાર. યોર મેમરી એટલે તમે ઘણી વખત યાદ કર્યું હોય અને પછી જ્યારે સ્ટેજ ઉપર જાઓ એટલે ભયના કારણે તમે શું કરો છો? ભૂલી જાઓ છો. એટલે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. લેટિંગ યુ ડાઉન એટલે કે દગો દેવો. યોર મેમરી એટલે કે તમારી યાદશક્તિ. તો તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. પછી ત્રીજું છે, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. કે તમારા મનમાં, ઓન યોર માઇન્ડ એટલે કે તમારા મનમાં યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, ઘણા બધા વિચારો ચાલતા હોય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ એટલે કે તમારા મનમાં ઘણા બધા અલગ અલગ વિચારો ચાલતા હોય છે. બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. તમે કોઈ સો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન લેટ્સ સી ધ સેન્ટેન્સ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ એટલે કે તમારા મનમાં લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઘણી બધી બાબતો ચાલતી હોય છે. પરંતુ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ, પરંતુ કોઈ એક સ્પષ્ટ નિર્ણય ઉપર, ક્લિયર થોટ એટલે કે સ્પષ્ટ નિર્ણય ઉપર કેનોટ ગ્રેસ્પ આવી શકતા નથી. એમ કે આગળ કહે છે કે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ
and this is untypically for you. Sorry student, this is untypical. It's untypical. Okay, કે you are often undecided these days. એટલે કે આ દિવસોમાં તમે હંમેશા કેવા રહો છો? અનડિસાઇડ, એટલે કે અનિર્ણાયક સ્થિતિમાં, કોઈ વસ્તુ પર નિર્ણય નથી લઈ શકતા. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને જે તમારા માટે સ્વભાવથી એક વિપરીત પરિસ્થિતિ છે. આમ તો તમે ઘણી બધી બાબતનું ડિસિઝન તમે લઈ શકો છો, પરંતુ આ સમય ઘણી વખત મન અને જે ઇમોશન્સની વચ્ચે એક્શન રિએક્શન્સ થાય છે, ઇન્ટરેક્શન્સ થાય છે, ત્યારે તમે એક અનટિપિકલ સિચ્યુએશનમાં આવી જાઓ છો, તમારા સ્વભાવથી વિપરીત પરિસ્થિતિમાં આવી જાઓ છો અને તમે પ્રોપર ડિસિઝન લઈ શકતા નથી, નિર્ણય લઈ શકતા નથી. આગળ છે કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તમે શું કરો છો કે ટુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે વર્ક કરતા કામ પૂરું કરવા માટે તમે ઘણો બધો સમય લો છો. દેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તો તમે એ કાર્યને પૂર્ણ કરવા માટે ક્વાઇટ ક્વિકલી ખૂબ જ ઝડપથી કરી શકતા હતા, પરંતુ હવે તમને એ કામ પૂરું કરવા માટે ઘણો સમય લાગે છે. તો આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. શું તમારી સાથે પણ આવું થયેલું છે? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું આ બધી પરિસ્થિતિ તમારી સાથે સર્જાયેલી છે? અને આગળ કહે છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યોને શરૂ કરી તો દો છો, પરંતુ તેને પૂર્ણ કરી શકતા નથી. તો આ બધી જ બાબતોમાંથી તમારી સાથે કોઈ ઘટના બની છે એવી, એ તમને કહ્યું છે. ઇફ યસ, દેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો હા, આ બધી જ બાબતોમાંથી કોઈ બાબતો તમારી અંદર હોય તો દેન ઇટ ગિવ્સ અ સાઇન, એ એક નિશાની છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવની. પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં જે પ્રેઝન્ટ છે માનસિક તણાવ, એની એક નિશાની છે. The better you deal with the stress, the less your mental capacity will be affected. તો બહુ સુંદર વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે the better you deal with stress, તમે જેટલી સારી રીતે તમે તમારા મેન્ટલ સ્ટ્રેસને ઉકેલશો, the better you deal with stress, તમે તમારા મેન્ટલ સ્ટ્રેસની સાથે જેટલી સારી રીતે તણાવને તમે ઉકેલશો, the less your mental capacity will be affected, તેટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા ઉપર અસર થશે. તો જેટલું તમે તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર આવશો, અથવા તણાવભર્યા જે પણ પ્રોબ્લેમ્સ હોય એ સમસ્યાઓને ધીરે ધીરે ઉકેલતા રહેશો, એટલું જ તમારી માનસિક ક્ષમતા પર અસર ઓછી થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ છે રિઝિલન્સ. રિઝિલન્સનો મતલબ થાય છે કે ફ્લેક્સિબિલિટી અથવા સ્ટ્રેન્થ, અને રીબેલેન્સ એટલે કે પુનઃ પ્રાપ્ત કરવું. કે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, હવે આપણે અલગ અલગ એક્સરસાઇઝ જોવાના છીએ આની અંદર, અને જો એ એક્સરસાઇઝને તમે જો ફોલો કરશો તો એ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝિલન્સ. તો તમારા જીવનમાં જે તમારી જે માનસિક તણાવ છે એ તણાવ ઉપર અસર થવી જે છે, તો તમારા માનસિક તણાવમાં સ્ટ્રેસ રિઝિલન્સ થશે, એટલે કે એ સ્ટ્રેસ ઓછો થશે, બરાબર, લવચિકતા આવશે, એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારે જે જાત છે એટલે કે તમારા જીવનમાં રીબેલેન્સ આવશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો તમારી મેન્ટલ કેપેસિટી આ બધા જ પ્રકારના અલગ અલગ કારણોથી જો સ્ટ્રેસ અનુભવતી હોય, તો એમાંથી બહાર નીકળવા માટે આપણે જે એક્સરસાઇઝની વાત કરવા જઈ રહ્યા છીએ, એ એક્સરસાઇઝ તમારા જીવનમાં લવચિકતા લાવશે, એક સ્ટ્રેસ રિઝિલન્સ એન્ડ રીબેલેન્સ ઓફ યોર સેલ્ફ. સો હવે આપણે આગળના વિડીયોમાં જે પણ આ એક્સરસાઇઝ છે એની વાત કરીશું. આજના વિડીયોમાં અહીંયા સુધી. તો આ વિડીયોની અંદર જે પણ સ્પેલિંગ છે, સ્પેલિંગ તૈયાર કરવા, લખવા અને આ લેસનને રીડ કરવું. સો હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. ટેક કેર.